નમસ્કાર, આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવે. ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફ્રોન્ટ 1 એપ્રિલથી 5 દિવસની ભારતની મુલાકાતે આવશે. જમ્મુ અને કાશ્મીરમાં સલામતી દળો સાથેની અથડામણમાં 3 આતંકવાદીઓ ઠાર, 3 જવાનો શહીદ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજીઓ મંગાવી. અને જોર્ડનના અમાનમાં સિનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતે 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઊભો કરનારાઓને ભારતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ગઈકાલે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક 2025 પર ચર્ચાનો જવાબ આપતા શ્રી શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી શકે નહીં. દેશની સુરક્ષા માટે સરકાર પાસે ભારતની મુલાકાતે આવનારની માહિતી હોવી જરૂરી છે. શ્રી શાહે કહ્યું કે આનાથી દેશના વિકાસમાં મદદ મળશે અને વ્યવસાય માટે આવતા લોકો પર પણ દેખરેખ રાખી શકાશે અને દેશની સુરક્ષા માટે ખતરો ઊભો કરનારાઓ પર નજીકથી નજર રાખવામાં પણ મદદ મળશે. जो देश को विकसित करने के लिए आते हैं, व्यापार के लिए आते हैं, शिक्षा के लिए आते हैं, R&D के लिए आते हैं, वो सबका मैं स्वागत करता हूं. और सुरक्षा को जो खतरे में डालेंगे उन पर हमारी कड़ी नजर भी होगी, निगरानी भी. तो दोनों दृष्टि से मान्यवर ये बिल एक प्रकार से हमारे सभी उद्देश्यों की परिपूर्ति करने वाला है. અગાઉ ચર્ચાની શરૂઆતમાં કોંગ્રેસના મનીષ તિવારીએ વિધેયકનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે તે બંધારણની વિરુદ્ધ છે. તેમણે વિધેયકને વધુ ચકાસણી માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની માંગ કરી હતી. બાદમાં લોકસભાએ વિધેયક પસાર કર્યું હતું. આ વિધેયકનો ઉદ્દેશ ઇમિગ્રેશન કાયદાઓને આધુનિક બનાવવાનો છે. ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફ્રોન્ટ 1 એપ્રિલથી ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી આવશે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પહેલી ભારત મુલાકાત છે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. રાષ્ટ્રપતિ બોરિક 1 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે, જેમાં ભારત ચીલી સંબંધોના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. શ્રી બોરિક ફ્રોન્ટના માનમાં પ્રધાનમંત્રી ભોજન સમારંભ પણ યોજશે. રાષ્ટ્રપતિ બોરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ બોરિક ચીલી પરત ફરતા પહેલા આગ્રા, મુંબઈ અને બેંગલુરુની પણ મુલાકાત લેશે. મુંબઈ અને બેંગલુરુમાં તેઓ રાજકીય નેતૃત્વ, વ્યવસાય અને ઉદ્યોગ પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને ટેકનોલોજી પ્રતિનિધિઓને પણ મળશે. ભારત પરંપરાગત રીતે ચીલી સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. ચીલી એકમાત્ર દક્ષિણ આફ્રિકાનો દેશ છે જ્યાંથી 1947માં ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે ખાસ દૂત મોકલવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ બોરિકની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામાજિક સુખાકારી માટે સામૂહિક પ્રયાસની શક્તિને દર્શાવે છે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો ટોલ ફ્રી નંબર 1-800-11-7800ના માધ્યમથી, નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ પોતાના સૂચનો મોકલી શકે છે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. જમ્મુ અને કાશ્મીરમાં કથુઆના જુથાનામાં ગઈકાલે રાત્રે થયેલી અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે સુરક્ષા દળના 3 જવાનો શહીદ થયા છે. નાયબ પોલીસ અધિક્ષક અને એક પેરા કમાન્ડો સહિત 4 અન્ય સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. ગઈકાલે વહેલી સવારે સુરક્ષા દળોએ સુફેન જંગલ વિસ્તારમાં શોધ અભિયાન હાથ ધરાતા આતંકવાદીઓના એક જૂથ સાથે અથડામણ થઈ હતી, જેમાં 3 આતંકવાદીઓને ઠાર કરાયા હતા. જોકે હજુ તેમના મૃતદેહ મળી આવ્યા નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજીઓ મંગાવી છે. અરજદારો 1 એપ્રિલથી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર અરજી કરી શકે છે. 31 જુલાઈ 2025 સુધીમાં 5 થી 18 વર્ષની વયના ભારતમાં રહેતા કોઈપણ ભારતીય નાગરિક આ પુરસ્કારો માટે પાત્ર છે. મંત્રાલય દર વર્ષે બહાદુરી, રમતગમત, સમાજસેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિમાં સિદ્ધિઓ માટે અસાધારણ બાળકોને સન્માનિત કરવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારનું આયોજન કરે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જોર્ડનના અમ્માનમાં સિનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. ગઈકાલે સ્પર્ધાના ત્રીજા દિવસે રીતિકાએ રજત, જ્યારે મુસ્કાન અને માનસી લાઠરેએ કાંસ્ય ચંદ્રકો જીત્યા હતા. 76 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં રીતિકાનો કિર્ગિસ્તાનની એપેરી મેડિટ ગાઝી સામે 6-7થી પરાજય થયો હતો. મુસ્કાને 59 કિલોગ્રામ વર્ગમાં મોંગોલિયાના અલ્તગીન તોગથોકને 4-0થી પરાજય આપી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 68 કિલોગ્રામ વર્ગમાં માનસી લાથેરે કઝાકિસ્તાનની ઇરિયા કાઝુલિનાને 12-2થી પરાજય આપ્યો હતો. ભારતે અત્યાર સુધીમાં ચેમ્પિયનશિપમાં 1 રજત અને 4 કાંસ્ય સહિત કુલ 5 ચંદ્રકો જીત્યા છે. દરમિયાન ગ્રીકો રોમનમાં સુનિલ કુમારે પુરુષોની 87 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક અને નીતિશે પુરુષોની 97 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું ગઈકાલે સમાપન થયું છે. આ પ્રસંગે રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ. खेलो इंडिया पैरा गेम्स के दूसरे संस्करण में 18 राष्ट्रीय रिकॉर्ड बने, जिसमें 14 एथलेटिक्स और 4 पावर लिफ्टिंग में बने. इस आयोजन में 550 से अधिक पैरा खिलाड़ियों ने पदक जीते. पदक तालिका में हरियाणा 34 स्वर्ण, 39 रजत और 31 कांस्य पदक के साथ शीर्ष पर रहा, जबकि तमिलनाडु 28 स्वर्ण, 19 रजत और 27 कांस्य पदक के साथ दूसरे स्थान पर रहा. अभिषेक कपिल, आकाशवाणी समाचार, दिल्ली. રાષ્ટ્રીય મહિલા હોકી લીગની ફાઇનલમાં આજે હરિયાણાનો મુકાબલો ઓડિશા સામે થશે. આ મેચ રાંચીમાં સાંજે 6 વાગ્યાથી રમાશે. ઝારખંડ અને મિઝોરમ વચ્ચે ત્રીજા સ્થાન માટે સાંજે 4 વાગે મેચ રમાશે. ઝારખંડે ગઈકાલે છેલ્લી લીગ મેચમાં ઓડિશાને હરાવીને પૂલ એમાં ત્રીજા સ્થાને રહી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું. હૈદરાબાદે આપેલા 191 રનના લક્ષ્યનો પીછો કરતા લખનૌએ માત્ર 16.1 ઓવરમાં 5 વિકેટે 193 રન બનાવી લીધા હતા. લખનૌ માટે નિકોલસ પૂરને સૌથી વધુ 26 બોલમાં 70 રન બનાવ્યા, જ્યારે મિશેલ માર્શે 31 બોલમાં 52 રનનું યોગદાન આપ્યું. આજે સાંજે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. આ મુકાબલો સાંજે 7:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. લોકસભામાં પસાર થયેલા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલના સમાચારને મોટાભાગના અખબારોએ હેડલાઇન બનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન ટાંકતા સંદેશ લખે છે, ભારત કંઈ ધર્મશાળા નથી. તો નવગુજરાત સમયે લખ્યું, ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી થશે. ગુજરાત સમાચારે સોનામાં ઉછાળાના સમાચારને હેડલાઇન બનાવતા લખ્યું, ચાંદી હવે લાખેણી, સોનું 91,500 રૂપિયાની વિક્રમી ટોચે. વિધાનસભામાં પસાર થયેલા સ્ટેમ્પ સુધારા વિધેયક અંગે સંદેશ લખે છે, તોડનો તોડ કાઢવા સરકારે કાયદો બદલ્યો. નવગુજરાત સમયે છેલ્લા પાને ઈડીની કાર્યવાહી અંગે સમાચારમાં જણાવ્યું કે અમદાવાદ ઈડીની ટીમે 3 કેસમાં 3.5 કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે કે સીએ ફાઇનલ પરીક્ષાઓ હવે વર્ષમાં 3 વખત યોજાશે. નર્મદા પરિક્રમા અંગે સંદેશનો અહેવાલ જણાવે છે કે 1 મહિનો ચાલનારી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા 29 માર્ચથી શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવે. ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફ્રોન્ટ 1 એપ્રિલથી 5 દિવસની ભારતની મુલાકાતે આવશે. જમ્મુ અને કાશ્મીરમાં સલામતી દળો સાથેની અથડામણમાં 3 આતંકવાદીઓ ઠાર, 3 જવાનો શહીદ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજીઓ મંગાવી. અને જોર્ડનના અમાનમાં સિનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.